જો તમારા ખેતરમાં બટેકાનું વાવેતર કર્યું છે તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોના માધ્યમથી તમે બટાકાના પાકમાં કંદના વિકાસ અને ઉચ્ચ ગુણવત્તા માટે શું કાળજી લેવી તેની વિગતે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, ખેડૂત પોથીના ત્રણેય પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો વિડીયોને આગળ જોતા પહેલાં અત્યારે જ કરી લો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે અને આ વિડીયોને અંત સુધી જોજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જો તમારી પાસે ટપક પદ્ધતિ નથી તો ચિંતા ના કરશો, તમે ફોલિયર સ્પ્રે કરીને તમારા બટેકાની સાઇઝ અને ગુણવત્તામાં વધારો કરી શકો છો। કંદની સાઇઝ અને ગુણવત્તા વધારવા 50 થી 70 દિવસ દરમિયાન સલ્ફેટ ઓફ પોટાશ અને બોરોનનો 10 થી 12 દિવસના અંતરે 2 વાર છંટકાવ કરવો જોઈએ। 15 લીટર પંપમાં 100 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ ભેળવી 40 થી 45 દિવસની અંદર પ્રથમ છંટકાવ કરવામાં આવે કંદની સંખ્યામાં સારો એવો વધારો થશે। આવી જ રીતે બીજો છંટકાવ 60 થી 65 દિવસમાં સલ્ફેટ ઓફ પોટાશ 100 થી 150 ગ્રામ અને બોરોન 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ છાંટવામાં આવે તો બટાકાનું વજન અને ચમક બંને વધશે। હવે પિયત અને જમીન વ્યવસ્થાપનની વાત કરીએ તો બટાકાના કંદના વિકાસના મુખ્ય તબક્કે એટલે કે 45 થી 75 દિવસમાં પૂરતો ભેજ જમીનમાં હોય તે અનિવાર્ય છે। મિત્રો, જો પાણીની અનિયમિતતા હશે તો બટાકાનો આકાર બગડી શકે છે। સાથે એક ખાસ ધ્યાન એ રાખવાનું કે વાવણીના 30 થી 35 દિવસે પાડા વ્યવસ્થિત રીતે ઊંચા ચડાવવા, જેથી વિકાસ પામતા કંદ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે નહીં અને લીલા પડે નહીં। ખેડૂત મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન આપ બધાને દોરવાનું છે કે બટાકાના પાક માટે હંમેશા સલ્ફેટ ઓફ પોટાશ જ વાપરવું, કારણ કે તે મ્યુરેટ ઓફ પોટાશ કરતાં સ્ટાર્ચ નિર્માણમાં વધુ મદદરૂપ થાય છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। જો તમને મૂંઝવતા કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે પછી અમને 7984756570 નંબર પર વોટ્સએપ કરી શકો છો। જય જવાન, જય કિસાન।